Hello students, welcome back to your own maths learning platform Prameय Maths Classes. હું છું તમારી મેથ્સ મેન્ટોર પ્રિયંકા ચૌહાણ. તો અત્યારે આપણે ભણી રહ્યા છીએ ડિપ્લોમા સેમિસ્ટર 2નો સિલેબસ, જેના ફૂલ ટોપિક્સના વિડીયો ઓલરેડી બધા જ ચેનલ પર અવેલેબલ છે. અને એડવાન્સમાં અત્યારે આપણે એક સિરીઝ શરૂ કરી છે, જેમાં આપણે પ્રીવિયસ યરના તમારી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUના પેપર્સના આસ્ક્ડ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો અત્યારે આપણે લીધું છે ચેપ્ટર ડિફરન્શિએશન, વિકલન, જેના આપણે 1 બાય 1 એક વિડીયોમાં એક ક્વેશ્ચન પેપરના MCQ સોલ્વ કરી રહ્યા છીએ. તો અત્યારે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે આજે આપણે જે પેપર લીધું છે એ છે GTUનું સમર 2022માં પૂછાયેલું ક્વેશ્ચન પેપર. તો એમાં આપણે આજે શું સોલ્વ કરવાના છે, લેટ્સ સી. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે MCQનો, જે તમારો 14 માર્ક્સનો હોય છે ઓલવેઝ. તો અહીંયા આજે ડિફરન્શિએશનની આપણે વાત કરીએ છીએ, તો ડિફરન્શિએશનના ક્વેશ્ચન શોધી લઈએ. યસ, તમારે ઓલવેઝ એ યાદ રાખવાનું છે કે ક્વેશ્ચન 1 MCQમાં 14 માર્ક્સનો જે ક્વેશ્ચન હોય છે એમાં મિનિમમ 3 ક્વેશ્ચન્સ, 3 to 4 ક્વેશ્ચન્સ ડિફરન્શિએશન અથવા વિકલન ચેપ્ટરના ઓલવેઝ હશે જ. ઓકે, તો અહીંયા આ ક્વેશ્ચન પેપરમાં એક તો છે આ 4th ક્વેશ્ચન, d/dx ઓફ sin square x પ્લસ cos square x, d/dx ઓફ cot x, d/dx ઓફ log sin x. ને પછી આપણે કંઈક શોધવાનું છે, આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે જોઈશું. અને એક ચોથો ક્વેશ્ચન દેખાય છે d/dx ઓફ cos x. ઓકે, તો આ 4 ક્વેશ્ચન આપણે આજે સોલ્વ કરવાના છીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા લઈ લીધો છે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કહે છે કે ફાઇન્ડ d/dx ઓફ sin square x પ્લસ cos square x. હવે પહેલી નજરે આ ક્વેશ્ચન ડિફિકલ્ટ લાગે કે આટલો લાંબો ક્વેશ્ચન આપણને કેમ MCQમાં પૂછ્યો છે, બટ ઓબ્વિયસલી કંઈક ટ્રીક હશે, કોઈક ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ થતું હશે એટલે જ પૂછાયેલો હશે. સો અહીંયા ટ્રિગ્નોમેટ્રીનો એક મોસ્ટ ફેમસ ફોર્મ્યુલા છે જે તમને ઓલરેડી ખબર હોવી જોઈએ, અને આ ફોર્મ્યુલા તો ઓલવેઝ દરેક સ્ટુડન્ટ જે 10th પાસ કરીને આવ્યા છે એને ખબર જ હશે કે sin square x પ્લસ cos square x ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે, તો અહીંયા આગળ આન્સર આપણને ખ્યાલ હોવો જોઈએ કે sin square x ઇઝ પ્લસ cos square x ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મૂકી શકીએ છીએ 1. ઠીક છે, તો એનો અહીંયા યુઝ કરી લઈએ ડાયરેક્ટ. આપણને ક્વેશ્ચન આપ્યો છે કે d/dx ઓફ sin square x પ્લસ cos square x. આ ક્વેશ્ચન છે આપણો. તો આ ફોર્મ્યુલા જો આપણે અત્યારે ડિસ્કસ કર્યું અત્યારે હાલમાં, એની જગ્યાએ એ પ્રમાણે sin square x પ્લસ cos square x ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું, 1. અને 1 એટલે શું થઈ ગયું, કોન્સ્ટન્ટ, અચળાંક અથવા તો કોઈક સંખ્યા, કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ તો આપણને ખબર છે કે d/dx ઓફ એની કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે કોઈ પણ સંખ્યા, અચળાંક જેમાં x ના હોય, રાઈટ. અહીંયા x છે અને અહીંયા x ના હોય તો એનો ઓલવેઝ આન્સર શું આવશે, 0. ઠીક છે, ઓકે. તો અહીંયા આગળ 1 એટલે એક સંખ્યા જ થઈ, રાઈટ. તો આપણે ડાયરેક્ટ એનો આન્સર લખવાનો છે 0, કેમ કે એ 1 કોન્સ્ટન્ટ છે અને આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કર્યો છે. સિમ્પલ. તો અહીંયા આગળ આપણને દેખાય છે કે મોટા મોટા ફોર્મ્યુલાઝ યુઝ કરવા પડશે અને લાંબુ ચેન રૂલ ને બધું દેખાય છે, સાંકળનો નિયમ, પણ એ બધું અહીંયા કંઈ જ કરવાનું નથી. તમારે એક પ્રીવિયસ નોલેજનો યુઝ કરવાનો છે કે આની જગ્યાએ આપણે 1 મૂકીને અચળાંકનું વિકલન, કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય એટલે આનો આન્સર આવશે 1. ઠીક છે, ઓકે. ચલો, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આ તો સિમ્પલ ફોર્મ્યુલા છે d/dx ઓફ cot x. પણ આ એ ફોર્મ્યુલા છે કે દરેકે દરેક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ફોર્મ્યુલા તમારે પ્રેક્ટિસથી યાદ રાખવા પડશે. ઓકે, sin x નું cos x થાય, cos x નું માઇનસ sin x થાય, એકદમ ઇઝી ફોર્મ્યુલા છે. પણ બાકીના જે 4 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ છે એમાંનું અહીંયા એક લીધું છે cot x. તો d/dx ઓફ cot x ઇઝ ઇક્વલ ટુ વોટ. જ્યારે પણ ક્વેશ્ચન ડિફરન્શિએશનમાં ફોર્મ્યુલામાં C આવે તો એનો ઓલવેઝ આન્સર તમને તમારા ટીચરે પણ કહ્યું હશે કે માઇનસથી જ શરૂ થશે, રાઈટ. તો માઇનસથી શરૂ થશે અને કોટ છે એટલો
એનો કોઈ પણ રીતે જવાબમાં શું આવશે? કોસેક કોઈક ને કોઈક રીતે આવશે. એટલું તમને એક હેલ્પફુલ થઈ શકે છે આ યાદ રાખવા માટે. ઓકે, બાકી તો તમારે યાદ રાખવું જ પડશે અલગથી પ્રેક્ટિસ કરીને. સો કોસેક એક્સમાં જવાબ આવશે, પણ અહીંયા આવશે કોસેક સ્ક્વેર એક્સ. આ સીધું ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખવાનું છે. એટલે અહીંયા એકચ્યુઅલી સીધો ક્વેશ્ચન ફોર્મ્યુલામાંથી જ લીધો છે. તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી. તો આપણો આન્સર આવશે અહીંયા માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ઓકે, સિમ્પલ. ઓકે, હવે ફોર્થ ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ છે. ક્વેશ્ચન તમને પૂછ્યો છે ડી બાય ડીએક્સ ઓફ લોગ સાઇન એક્સ. ક્લિયર કટ અહીંયા દેખાય છે કે ડાયરેક્ટ ક્વેશ્ચન નથી. ઓકે, તો અહીંયા આગળ એક તો લોગ એક્સ પણ છે અને સાઇન એક્સ, બે ફોર્મ્યુલા છે અથવા તો બે ફંક્શન્સ છે. તો એના માટે આપણે શું કરીશું? ડાયરેક્ટ તો લોગ એક્સનું ફોર્મ્યુલા યુઝ નહીં થાય કે સાઇન એક્સનું ફોર્મ્યુલા યુઝ નહીં થાય, બરાબર. અહીંયા એવું નથી કે લોગ એક્સ અને સાઇન એક્સ અલગ અલગ છે. લોગની અંદર શું છે? સાઇન એક્સ છે. એટલે જો તમે રિયલમાં ચેઇન રૂલ ડિફરન્શિએશનનો ભણ્યા હોય તો તમને આ ક્વેશ્ચન ખબર પડે કે આ ચેઇન રૂલનો ક્વેશ્ચન છે. ઓકે, અને ચેઇન રૂલ એકદમ ઇઝી વેમાં તમને એક જ વિડીયો જોઈને યાદ રહી જાય એવી રીતે મેં એક વિડીયો બનાવ્યો છે ચેઇન રૂલનો, જેની લિંક તમને અત્યારે આઈ બટન પર પણ મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો જો તમારે ચેઇન રૂલ, કેમ કે ચેઇન રૂલમાંથી તમારા મિનિમમ 3 થી 4 માર્ક્સ તો હશે જ. ઓકે, માર્ક્સના ક્વેશ્ચન હશે જીટીયુમાં. એટલે ચેઇન રૂલ વગર તમે ડિફરન્શિએશન ચેપ્ટર પૂરું કરી શકશો નહીં. એટલે ચેઇન રૂલ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચેઇન રૂલનો વિડીયો જોઈને બરાબર તમે ભણી શકો છો કે ડાયરેક્ટ કંઈ જ ગોખ્યા વગર કે કંઈ જ યાદ રાખ્યા વગર કેવી રીતે ઇઝી વેમાં એક પેટર્ન યાદ કરીને તમે આખું ચેઇન રૂલ ફટાફટ લર્ન કરી શકો છો. તો એના માટે તમે મારો વિડીયો જોઈ શકો છો. ઓકે, ઓકે, તો અહીંયા આપણે પાછા આવ્યા આપણા ક્વેશ્ચન પર. ચેઇન રૂલમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, ઇન જનરલ હું તમને કહી દઉં, 99% કેસમાં એ કામ કરી જશે તમારું. શું યાદ રાખશો તમે? બહારથી અંદર જવાનું રહેશે. આઉટ ટુવર્ડ્સ ઇનસાઇડ. આઉટસાઇડ સૌથી પહેલાં આપણે કોને પકડીશું? બહારના ફંક્શનને. પછી પકડીશું અંદરના ફંક્શન. ફંક્શન એટલે શું વાત કરી રહી છું હું? કે જેના ફોર્મ્યુલા આપણને ડિફરન્શિએશનમાં ઓલરેડી ખબર હશે, જેનું લિસ્ટ આપણી પાસે માઇન્ડમાં હોવું જોઈએ. ઓકે, તો અત્યારે આપણે શું યાદ રાખવાના છીએ? બહારથી અંદર. કેવી રીતે જવાનું? ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય ડીએક્સ. બહારથી અંદર મતલબ વોટ? અહીંયા તમને રફલી સાઈડમાં એટલો તો ખ્યાલ આવે છે કે એક તો આપણી જોડે ડી બાય ડીએક્સ લોગ એક્સ ફોર્મ્યુલા છે. યસ, 1/x. ઓકે, ડી બાય ડીએક્સ સાઇન એક્સનું બી ફોર્મ્યુલા છે. હા છે, જે છે કોસ એક્સ. એનો કોઈક ને કોઈક રીતે યુઝ કરીશું. ઓકે, તો આપણી પાસે બે ફંક્શન છે જેને હું અંડરલાઇન કરી રહી છું. હવે ધ્યાનથી સમજજો, લોગ અને સાઇન એક્સ. ઓકે, લોગથી આપણું ફોર્મ્યુલા બ્રેક થઈ શકશે અને લોગનું ફોર્મ્યુલા આપણે ડિફરન્શિએશનમાં છે એટલે એનો યુઝ કરી શકીશું. ઓકે, હવે હું શું કરીશ, અત્યારે સૌથી પહેલાં આપણે શું યાદ રાખી છે ટ્રીક? બહારથી અંદર. તો બહારથી અંદર માટે સૌથી પહેલાં મને લેફ્ટ ટુ રાઇટ પણ તમે યાદ રાખી શકો, બટ ઇન જનરલ બહારથી અંદર બરાબર રહેશે કેમ કે ફ્યુચરમાં એનો યુઝ થશે બીજા બધા કોઈ પણ ક્વેશ્ચન આવે એમાં. તો લોગને પહેલાં મેં કટ કરી લીધું. કેમ કટ કર્યું? બિકોઝ પહેલાં આપણે લોગનો યુઝ કરવાના છીએ. ઓકે, તો લોગના ફોર્મ્યુલાનો યુઝ કરવા માટે આપણે અહીંયા સાઈડમાં જતા રહીએ. લોગ દેખાય છે. લોગ પછી જે ટર્મ છે એક્સ, તો એ ક્યાં જતું રહે છે? 1/માં જતું રહે છે. ધ્યાન રાખજો. ઓકે, સો અહીંયા આવશે 1/. મેં કેમ એક્સ નથી લખ્યું? કેમ કે અહીંયા એક્સ છે તો એ 1/xમાં જશે. અહીંયા આપણા કેસમાં સાઇન એક્સની જગ્યાએ એક્સની જગ્યાએ શું છે? આખું સાઇન એક્સ. ઓકે, તો આપણે અહીંયા શું મૂકીશું? સાઇન એક્સ. ઓકે, પછી હવે મેઇન ક્વેશ્ચન. ઓકે, હા, એક મારી મિસ્ટેક છે કે અહીંયા ડી બાય ડીએક્સ નથી લખવાનું. ઓકે, સો લેટ મી કરેક્ટ ઇટ. સો અહીંયા મારે લખવું પડશે ડાયરેક્ટ 1/sin x.
કેમ કે મેં અત્યારે ડિફરન્શિએશન કોનું કરી દીધું છે, લોગનું સ્ટાર્ટ કરી દીધું છે, એટલા માટે d/dx એની આગળ લખવાની જરૂર નથી. તો અત્યારે આપણે જેને કટ કરી, જે અંડરલાઇન કટ કરી એનું જ માત્ર ને માત્ર વિકલનનું ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ઓકે, અને કેવી રીતે કર્યું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે સાઈડમાં આપણે લખવાનું છે d/dx. ઓકે, d/dx પછી હવે ધ્યાન રાખજો, આ જે લોગ કે જેને આપણે કટ કરી લીધો, જેનું વિકલન ઓલરેડી થઈ ગયું છે, એના સિવાયનું જેટલું પણ આગળ ટર્મ, રેસ્ટ ઓફ ધ ટર્મ છે, બાકીનું ટર્મ છે, એ આખું એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે. ઓકે ઓકે, હવે sin x નું 1/sin x એઝ ઇટ ઇઝ લખીએ. sin x નું વિકલન શું થશે? સિમ્પલ ફોર્મ્યુલા, એ તો તમને આવડે છે, cos x. ઓકે, તો આનો આન્સર આઈધર આવી શકે છે cos x, કેમ કે cos x અને sin x આપણે કમ્બાઈન કરી શકીએ મલ્ટિપ્લિકેશનમાં છે એટલે. બટ cos x અપન sin x ને બીજું શું લખી શકાય? cos x અપન sin x જો આપણા ઓપ્શનમાં આન્સર હોય તો ત્યાં આગળ આપણે ડન કરી દઈએ છીએ, કરી શકીએ છીએ. બટ અહીંયા આપ્યું હશે તમને cot x, જે ટ્રિગ્નોમેટ્રીનો ફોર્મ્યુલા છે. તો આ સિમ્પલ ફોર્મ્યુલા તમને ધ્યાનમાં હોવું જોઈએ, જે તમે ઓલરેડી ભણીને આવ્યા છો. સો અહીંયા લેટ્સ સી કે ઓપ્શનમાં શું આપ્યું છે. યસ, cos x અપન sin x નથી આપ્યું, પણ એની જગ્યાએ શું આપેલું છે? ઓકે, વેઇટ, અહીંયા તો આપણે હજી સેકન્ડ ડિફરન્શિએશન પણ શોધવાનું છે, એટલે ઘણો લેન્ધી ક્વેશ્ચન છે, આઈ મસ્ટ સે. ઓકે, હજી તો આપણે શું શોધ્યું? dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ cot x. બટ આપણો ક્વેશ્ચન શું છે? d²y/dx². ઓકે, મેં જે પ્રમાણે અત્યારે જોયું ને કે d²y/dx² તો d2y/dx2 શોધવાનું છે, એ પ્રમાણે તમે ક્વેશ્ચન એક્ઝામમાં ધ્યાન રાખશો કે આવી ભૂલ ન થાય. તો d/dx ઓફ જે ઉપર dy/dx આવ્યું છે એનું આપણે સેકન્ડ ટાઈમ ડિફરન્શિએશન કરીશું, બરાબર? આ તો હું તમને સમજાવવા આખા સ્ટેપ્સ કરી રહી છું, બાકી તમારે બધા સ્ટેપ્સ કરવાના રહેતા નથી. તમારે 2 વખત વિકલન કરવાનું છે, 2 ટાઈમ્સ ડિફરન્શિએશન કરવાનું છે. ઇઝી છે સમજવું. તો અહીંયા આપણે d/dx અને dy/dx એટલે શું આવ્યું? cot x. એનું તો હમણાં જ આપણે ફોર્મ્યુલા યાદ કર્યું આગળના જ MCQમાં, cos x² આન્સર થશે. તો આપણો ફાઇનલ આન્સર એકચ્યુઅલી આવી રહ્યો છે -cos x²x. લેટ્સ સી. જો અહીંયા આગળ આપણે dy/dx શોધીને મૂકી દેત તો આપણે કયો આન્સર ઓપ્ટ કરત? cot x, જે કમ્પ્લીટલી રોંગ હોત. ખાલી dy/dx પૂછ્યું હોત તો ઠીક છે, પણ અહીંયા તમને શું પૂછ્યું છે? સેકન્ડ ટાઈમ, એટલે cot x નું બી ડિફરન્શિએશન આપણે લાસ્ટમાં કર્યું. ધેટ્સ વાય ફાઇનલ આન્સર આપણો આવ્યો હતો અત્યારે -cos x²x. ઠીક છે? ઓકે, હજી જો તમને એક ટાઈમમાં ક્વેશ્ચન આ આન્સર ખબર ના પડતો, ફરીથી તમે રિવાઇન્ડ કરીને આ વિડીયો જોઈ શકો છો. અને આઈ મસ્ટ ઇન્સિસ્ટ કે તમે આનો ચેન રૂલનો જે ડિસ્ક્રિપ્ટિવ વિડીયો મારા ચેનલ પર છે, ચેન રૂલ કરીને જ હશે અને એની લિંક પણ અહીંયા મળી જશે, તો એ મહેરબાની કરીને જોઈ લેશો. ઓકે, હવે એક લાસ્ટ ક્વેશ્ચન. અહીંયા જુઓ તમે 4 ક્વેશ્ચન પૂછ્યા છે, મિનિમમ 3 અને મેક્સિમમ 4 MCQs હશે ક્વેશ્ચન 1માં. d/dx 1/x. ઓકે, હવે આનું ડાયરેક્ટ ફોર્મ્યુલા -1/x² તમે યાદ રાખી શકો છો લિસ્ટમાં. કયા લિસ્ટની વાત કરી રહી છું? કે શેના તમને વિકલન યાદ હોવા જોઈએ? x, x², 1/x અને √x. જે x⁻n ના જ બધા પાર્ટ્સ છે, એ કે જે nx⁻n-1 થાય છે. બટ આ તમે અલગથી યાદ રાખી લેશો તો તમને આખા ચેપ્ટરમાં બહુ જ ઇઝી રહેશે, એટલા માટે હું કહી રહી છું. ઓકે, આ તો થયું ડાયરેક્ટ આપણે માની લો કે યાદ રાખ્યું છે કે 1/x નું ડિફરન્શિએશન થાય છે -1/x. બટ તમને એ રીતે યાદ રાખ્યું નથી તો શું કરશો? લેટ્સ સી. સેકન્ડ ઓપ્શન. ઓકે, અહીંયા તો આપણો આન્સર આવી ગયો છે કે -1/x². ઓકે, પણ બીજી રીતે તમારે શોધવું હોય તો x⁻n પરથી AP જોઈ લઈએ. d/dx ઓફ 1/x. હવે 1/x છે એને ઘાતાંક અથવા એક્સપોનન્ટ રૂલ પરથી આપણે શું લખી શકીએ? x⁻−1. કેમ કે x ની ઘાત શું થશે? 1. અને આ છેદ છે અંશમાં જશે. વેન ડિનોમિનેટર બીકમ્સ ન્યુમરેટર, ઇટ્સ પાવર્સ
વિલ રિવર્સ ઇટ્સ સાઇન, મતલબ પ્લસ હશે તો માઇનસ ઘાતમાં થઈ જશે, માઇનસ હશે તો પ્લસ થઈ જશે. લાઈક 1/x⁴ હોય તો શું થઈ જાય? x⁻⁻⁴. તો એ તમને એક્સપોનન્ટ રૂલ અહીંયા યુઝ કરવો પડશે. ઓકે, હવે આપણે ફોર્મ્યુલા યાદ કરીએ. કયું? કે x⁻n-1. શેનું ફોર્મ્યુલા છે આ? x⁻n ના ડિફરન્શિએશનનું. ડન. પણ અહીંયા n ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? આપણા કેસમાં શું છે? -1. તો જ્યાં જ્યાં n છે ત્યાં મારે એને રિપ્લેસ કરવું પડશે બાય -1. ઓકે, આને આગળ ફર્ધર સિમ્પ્લિફિકેશનમાં લઈ જઈએ તો ઇઝ ઇક્વલ્સ ટુ -1 એઝ ઇટ ઇઝ રાખીએ ઇન્ટુ x⁻1 શું થઈ જશે? -2. સો આ થશે -1 x⁻2 છે તો અગેન આપણે એને શું લખી શકીએ? 1/x². અગેન હમણાં જે આપણે રૂલનો યુઝ કર્યો એ જ રૂલ, કે નીચે લઈ જઈએ છીએ અંશમાંથી છેદમાં, એટલે જે આ પ્લસ છે માઇનસ છે એ શેમાં કન્વર્ટ થઈ ગયું છે? પ્લસમાં. ઓકે, સો આનો આન્સર અગેન આવશે -1/x². ફરીથી આવી ગયો એનો એ જ આન્સર. તો આટલી બધી મહેનત ના કરવી પડે એટલા માટે જ મેં તમને અહીંયા આગળ લખીને હમણાં બતાવ્યા કે અમુક ચારેક એના સબપાર્ટ છે x⁻n ફોર્મ્યુલાને. યાદ રાખશો તો બહુ ઇઝી રહેશે. -1/x². ઠીક છે. So that's it for GTU September 2022 question paper MCQ solves specifically for differentiation chapter. આગળ તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક કે કોઈ પણ મેથ્સના રિલેટેડ, ડિપ્લોમાના રિલેટેડ કોઈ પણ વિડીયોઝ જોઈતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો. આજનો વિડીયો લેક્ચર્સમાં તમને કેટલી ભણવાની મજા આવી, કેટલી સમજ પડી એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તમારા ડાઉટ્સ પણ મને જણાવી શકો છો. ઓકે, સો કંઈક આમાંથી તમને નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ ડુ લાઇક ધીસ વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ and please share this with your classmate. See you soon in the next GTU solution videos. Okay, thank you for watching.